હવે દર્શક મિત્રો તમને થતું હશે કે આ તો સાહેબ કોપી ગીત છે અને એ પણ દર્શક મિત્રો બીજા કલાકારનું ગીત ગાયેલું આ કાજલબેન મહિરા મિત્રો અત્યારે કોપી કરી અને ગાઈ રહ્યા છે। હા બિલકુલ યાર, તમારી વાત 100% સાચી છે, પરંતુ દર્શક મિત્રો હજુ આગળ તમે ગીત સાંભળો કે જેની અંદર આ કાજલબેન મહિરા મિત્રો આ ગીતના શબ્દોને કંઈક એવી રીતનો વળાંક આપ્યો છે કે જેને લઈ અત્યારે મિત્રો ગુજરાતની બહાર મિત્રો આ ગીત ઘણું બધું વાયરલ થઈ રહ્યું છે। તો દર્શક મિત્રો અત્યારે ગુજરાતના તમામ કલાકારો મિત્રો કાજલબેન મહિરાને કહી રહ્યા છે કે ખરેખર આ ગીત તો કાજલબેન મહિરા પાસે જો ગવરાયું હોત તો ઘણું બધું આનાથી પણ વાયરલ થોત કે જે કલાકારે ગાયું છે એનાથી પણ। તો દર્શક મિત્રો કેવી રીતે અને મિત્રો શું સોંગને કેવા વળાંક આપ્યા છે એ દર્શક મિત્રો આગળ તમને ગીત આખું સંભળાવીએ છીએ। તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને સાહેબ આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો સાહેબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો તમને ખબર છે કે નાના મોટા તમામ કલાકારોના જે ગીતો આવતા હોય છે અને દર્શક મિત્રો જે સોંગ વાયરલ થતા હોય છે એ મિત્રો બીજા કલાકારો ગઈ અને દર્શક મિત્રો એ સોંગને મિત્રો સપોર્ટ આપે છે, જેને લઈ અને મિત્રો કલાકાર બહાર આવતા હોય છે અને એમનું નામ મિત્રો રોશન કરતા હોય છે। અને અત્યારે દર્શક મિત્રો એક મિત્રો ફેમસ કલાકારે મિત્રો સોંગ ગાયું છે અને એ જ સોંગને મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર મિત્રો કાજલબેન મહિરાએ મિત્રો ગાયું, પરંતુ દર્શક મિત્રો આ સોંગને કંઈક એવી રીતનું મિત્રો ઢાળ આપ્યો છે અને મિત્રો કંઈક એવી રીતનું ગાયું છે કે આ સોંગ મિત્રો અત્યારે ગુજરાતની બહાર મિત્રો બહુ બૂમ પડાઈ રહ્યું છે। તો દર્શક મિત્રો સૌથી પહેલાં મને તરત જ આજે મિત્રો કાજલબેન મહિરાએ જે મિત્રો ગીત ગાયું છે એ સૌથી પહેલાં ને તરત જ મિત્રો તમે ગીત સાંભળી લો કે જેની અંદર કાજલબેન મહિરા મિત્રો કેવું ગીત ગાવી રહ્યા છે।